પાટણના રોકડિયા ગેટ વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરની પરશુરામ જયંતિ નિમિત્તે 54મી શોભાયાત્રા નીકળી હતી। મંગળવારે ભક્તિ સંગીતના સૂરો વચ્ચે ચાંદી જડિત રથમાં ભગવાનની આરતી બાદ યાત્રાનું પ્રસ્થાન થયું હતું। જગન્નાથ મંદિર ટ્રસ્ટ, શ્રી પરશુરામ રથયાત્રા સમિતિ અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના સંયુક્ત આયોજનમાં યોજાયેલી આ યાત્રામાં રાજકીય અને સામાજિક આગેવાનોનું સ્વાગત કરાયું હતું। મુસ્લિમ સમાજના ભૂરાભાઈ સૈયદ સહિતના કાર્યકરોએ પણ શોભાયાત્રા સ્વાગત કર્યું હતું। બ્રહ્મકુમારીના નીલમ દીદીની ઉપસ્થિતિમાં કેતુલ કુમાર વિનોદભાઈ જોશી પરિવારે આરતીની ઉછામણી મેળવી હતી। બાળકીઓએ તલવાર રાસની પ્રસ્તુતિ કરી હતી। શોભાયાત્રા હિંગળાચાચર, ચતુર્ભુજ બાગ, જૂનાગંજ બજાર, કૃષ્ણ સિનેમા થઈને મેઇન બજાર અને ઘીવટા નાકા સુધી ફરી હતી। તો પાટણના જૂના બજાર ખાતે જોશી પરિવાર અને જોશી યુવક મંડળ દ્વારા 200 કિલોગ્રામ ચોખ્ખા ઘીની પ્રસાદને આયોજિત કરવામાં આવ્યું હતું। ત્યારે શોભાયાત્રામાં જોડનાર તમામ ભાવિક ભક્તોએ ચોખ્ખા ઘીની મહાપ્રસાદીનો લાભ લીધો હતો। તો ત્યારબાદ જોશી પરિવાર દ્વારા ભગવાન પરશુરામની 54મી જન્મ જયંતિને લઈને મહાઆરતી ઉતારવાનો લાવો લઈ ધન્યતા અનુભવી હતી। યાત્રામાં ભગવાનનો રથ, ઘોડેસવાર પરશુરામજી, 5 રથમાં વિવિધ ધાર્મિક અને સેવાકીય સંસ્થાઓના ટેબલો, મ્યુઝિક બેન્ડ, નાસિક ઢોલ અને ડીજે સામેલ હતા। માર્ગ પર સેવાભાવી સંસ્થાઓએ વિવિધ સેવા કેમ્પ ઊભા કર્યા હતા। ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ અને બેબાભાઈ શેઠ સહિત અનેક આગેવાનોએ યાત્રાનું સ્વાગત કર્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય સહિત અને કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી। જિલ્લા પોલીસ વડાએ સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો। આ પ્રસંગે જોશી પરિવારના શુભમ જોશી અને ભગવાન પરશુરામની તમામ લોકો પર કૃપા વરસતી રહે તે માટે જોશી પરિવાર દ્વારા જૂનાગંજ બજાર ખાતે ચોખ્ખા ઘીના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું। આજરોજ પાટણમાં ભગવાન પરશુરામજી 54મી રથયાત્રા નિમિત્તે જોશી પરિવાર, જોશી યુવક મંડળ દ્વારા મહાપ્રસાદનું આયોજન જૂનાગંજમાં જોશીની ખડકી ઉપર કરવામાં આવેલ છે। ભગવાન પરશુરામજીની કૃપા પાટણવાસી ઉપર દરેક ઉપર બની રહે તેવી અમે મનોકામના કરીએ છીએ। કેટલો શીરો બનાવ્યો છે? 200 કિલો શીરો મહાપ્રસાદ અમે બનાવવામાં આવેલ છે।